ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે સવારના 10 વાગ્યા છે અને હું લેપટોપમાં લોગો ડિઝાઇન કરવા માટે બેસી ગયો છું. કેમ કે આપણે જે નવું સ્ટાર્ટઅપ કર્યું છે ભટ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, એના માટે હું લોગો ડિઝાઇન કરું છું. લોગો તો હવે કલાકોની મહેનત બાદ મેં 4 લોગો ડિઝાઇન કર્યા છે, જેનો લુક કંઈક આવું આવી રહ્યું હતું. અત્યારે ટેમ્પરરી એકાઉન્ટમાં આપણે લોગો રાખેલ છે, પણ હવે હું એવું નક્કી કરું છું કે આપણે લોગો માટે વોટિંગ કરીએ. જે લોગોને વધારે વોટિંગ મળશે એ લોગો આપણે ફાઇનલ કરશું. હવે પહેલો રિવ્યૂ આપણે ઋતુબેન પાસેથી લઈએ. ઋતુબેન, તમને કયો લોગો આમાંથી ગમે છે? આ પહેલો લોગો બદલાવો, આ બીજો લોગો બદલાવો, ત્રીજો લોગો, આ મસ્ત છે. ત્રીજા લોગોમાં એક વોટ મળ્યો છે, હજી એક છે, જોવો તો ખરા. આ પણ મસ્ત છે. ગમે એક જ, એમ બધાય નહીં. વોટ એકને જ દેવાનો હોય. ફાઇનલ વોટ દઈ દો, કેને દેવાનો છે વોટ? અને હાલો, એક વોટ મળ્યો છે લોગા નંબર 3 ને. તો હવે આપણે બીજા પાસેથી રિવ્યૂ લઈએ. તો હવે પ્રીતભાઈ પાસેથી આપણે રિવ્યૂ લઈએ કે પ્રીતભાઈને કયો લોગો ગમે છે. તો પ્રીતભાઈ, તમને કયો ગમે લોગો? આ પહેલો લોગો ગમે છે? ના, આ તો નથી ગમતો. તો આ ગમે છે. ભાઈ, પ્રીતનો લોગો નંબર 2 ગમે છે. આ ગમે છે? ના, આ મસ્ત છે. ગમે એક જ માં પ્રીતભાઈનો વોટ છે લોગા નંબર 2 ને. આ લોગો આપણે બહુ પસંદ છે. હવે ઘડિયાળમાં વાગી ગયા 5 અને હું ને યજ્ઞ શ્રીફળ ડેકોરેશન કરવા લાગી ગયા છીએ. શું કરો છો ઈદભાઈ? શ્રીફળ ડેકોરેશનનો ઓર્ડર આવ્યો હતો, તો એ ઓર્ડર કમ્પ્લીટ કરીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ. ક્લાયન્ટને એવું કહેવાનું હતું કે સિક્કાથી કંઈક ડિઝાઇન બનાવો, તો સિક્કાનો યુઝ કરીને અમે એક ડિઝાઇન બનાવીએ છીએ. તો બહુ સરસ થયું છે હો ઈદભાઈ. ફાઇનલ લુક ઇન્સ્ટાગ્રામના રીલ્સમાં આવી જશે કે ફાઇનલ કેવી રીતના બનાવ્યું, એ બધું ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. ઓકે. તમે બીજા માટે જ બનાવો છો કે ઘર માટે બનાવો છો? બધા ઓર્ડર કરો એટલે તમારા માટે બનાવી દે, કસ્ટમાઇઝ પણ થઈ જાય. આમાં જો જેમ કેવું લખ્યું એવી રીતના અમે જે રીતના તમે નામ કહો એ રીતનું નામ લખીને બનાવી દો, તમે કહો એવી ડિઝાઇન બનાવી દો, બધું જ કરી દઈએ. બરોબર. તમે ભાઈ બેન બનાવો છો એમ ને? હા. સરસ. બીજું શું કંઈ રાખો છો? હા, બધું છે. છાપનું છે, છાપ ડેકોરેશન માટેનું. પછી આપણે મામેરા માટેની છાપ છે, હલ્દીની, મહેંદીની પ્લેટું છે. પછી આપણે લગ્ન લખવાની જે આવે એ લગ્નની કંકોત્રી છે. ઓલું કંઈક આવે એ છે કે નહીં, ઓલું બળદ ને એવું બધું? હા, એ આપણે જે લગ્ન લખવા જાય એટલે એ ડેકોરેશનનું જે બળદ આવે એ બળદવાળી ટ્રે છે. ઓકે. બધું છે અને એ બધું તમને ભાડે મળી જશે ઓન રેન્ટ. અને વધારે તમારા માહિતી માટે ભટ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોલો કરજો, એટલે એમાં દરરોજના નવા વિડીયો અને ડિઝાઇનો આવશે, એટલે તમે એ જોઈને પણ ઓર્ડર દઈ શકો છો. હવે પ્રીતભાઈ પાસેથી આપણે રિવ્યૂ લઈએ કે પ્રીતભાઈને કયો લોગો ગમે છે. તો પ્રીતભાઈ, તમને કયો ગમે લોગો? આ પહેલો લોગો ગમે છે? ના, આ તો નથી ગમતો. તો આ ગમે છે. ભાઈ, પ્રીતનો લોગો નંબર 2 ગમે છે. આ ગમે છે? ના, આ મસ્ત છે. ગમે એક જ માં વોટ દેવાનું. હા, તો પ્રીતભાઈનો વોટ છે લોગા નંબર 2 ને. આ લોગો આપણે બહુ પસંદ છે. તો હવે આપણે યજ્ઞાબેન પાસે રિવ્યૂ લઈએ કે યજ્ઞાબેનને કયો લોગો ગમે છે. તો પહેલાં બધા લોગો ચેક કરી લ્યો કેવા છે કેવા નહીં. તો
તો હવે કયો લોગો તમને ગમે છે આમાંથી? લોગો નંબર 1, 2, 3 યા 4? 4. એકના બેનને આ વાળો લોગો ગમ્યો છે તો એક વોટ આ લોગોને. હવે મારો વારો છે, હું જ વોટિંગ આપું છું. કેમ કે મને તો બધાય ગમે છે, કેમ કે મેં ડિઝાઇન કર્યા હોય એટલે મને તો બધાય ગમતા જ હોય. પણ મને પર્સનલી લોગો આ જ બહુ ગમે છે, કેમ કે આમાં ક્રિએટિવિટી છે અને આર્ટ આવી રીતના દેખાય છે કે આર્ટનું લગતું કંઈક છે. આમ લોગો જોઈને જ ખબર પડી જાય કે આ આર્ટનો જ છે લોગો. એટલે મને પર્સનલી આ લોગો ગમે છે. એટલે હું લોગો નંબર 3 ને આપણે કાકી પાસે રિવ્યુ લઈએ કે કાકીને કયો લોગો ગમે છે. કાકી બધા લોગો જોઈ લીધા? હા, જોઈ લીધા. તો કયો લોગો તમને ગમે છે એમાંથી? એક બીજા નંબરનો મસ્ત છે અને એક ચોથા નંબરનો બહુ મસ્ત છે. એમ નહીં, ગમે એક લોગાને તમે વોટ આપો. ચોથા નંબરનો બહુ સરસ છે. કાકીને આ 4 નંબરનો લોગો ગમે છે એટલે 2 વોટ 4 નંબરના લોગાને મળ્યા છે. હવે આપણે કાકા પાસેથી રિવ્યુ લઈએ કે કાકાને કયો લોગો ગમે છે. અહીંથી ચેન્જ કરો, આ દબાવો એટલે ચેન્જ થાય. આ બીજા નંબરનો લોગો, આ ત્રીજા નંબરનો લોગો અને આ ચોથા નંબરનો. તમને કયો ગમે છે? કેને વોટ દેવા માંગો છો? હવે આમાં મને તો ચોથા નંબરનો લોગો વધારે પસંદ છે. સરસ. તો ચોથા નંબરના લોગાને 3 વોટ મળ્યા છે. આપણે નિયતિબેન પાસે રિવ્યુ લઈએ કે નિયતિબેનને કયો લોગો પસંદ આવે છે. તો નિયતિબેન, તમને કયો લોગો ગમે છે? મને તો ત્રીજા નંબરનો લોગો અને ચોથા નંબરનો લોગો બહુ મસ્ત છે. તમે કયા લોગોમાં વોટ દેવા માંગો છો? ચોથા નંબરનો. આમાં બધાએ વોટ જાજા આપ્યા છે લોગો નંબર 4માં. આપણે મમ્મી પાસે રિવ્યુ લઈએ કે મમ્મીને કયો લોગો પસંદ આવે છે. તો મમ્મી, પેલા જોઈ લે બધો લગા કયા તને પસંદ આવે છે. ત્રીજા નંબરનો બહુ મસ્ત હતો. ત્રીજા નંબરનો લોગો હમ મમ્મીને ગમ્યો છે આ લોગો ત્રીજા નંબરનો. એટલે આ લોગોને 2 વોટ મળ્યા છે. 2 નહીં, સોરી, 3 વોટ મળ્યા છે. તો આજ માટે બસ આટલું જ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, હર હર મહાદેવ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રો હારે શેર કરો. અને ખાસ એ કહેવાનું હતું કે આપણે આજ બધા પાસેથી વોટિંગ કર્યો તો હવે તમારો વારો છે. તમારે બધાને વોટિંગ કરવાનું છે. હું એક પોસ્ટ યુટ્યુબમાં શેર કરીશ જેમાં 4 લોકોનો મૂકી દઈશ અને એમાં તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે કયો લોગો તમને પસંદ આવે છે. એટલે એ બધા કોમેન્ટ કરીને જણાવજો કે તમને કયો લોગો પસંદ આવે છે. બાય બાય, હર હર મહાદેવ.